વીંટીને અંગૂઠી ગામે ગામ ફરીને વેચનારો આ છાંગુર બાબો ધર્માંતરણ કરીને 100 કરોડથી વધારે ભેગા એણે કરી દીધા છે। ઉત્તર પ્રદેશની અંદર એક છાંગુર બાબાની પોલીસે ધરપકડ કરેલી છે અને આની ધરપકડ પછી તપાસમાં જે વાતો સામે આવી છે એ ચોંકાવનારી છે। આ છાંગુર બાબા ધર્માંતરણનો મોટો ખેલાડી છે અને મોટા પાયે ધર્માંતરણ કરવાનો એ પ્લાન બનાવી રહ્યો હતો અને એક જમાનાની અંદર વીંટીને અંગૂઠી ગામે ગામ ફરીને વેચનારો આ છાંગુર બાબો ધર્માંતરણ કરીને 100 કરોડથી વધારે ભેગા એણે કરી દીધા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઉત્તર પ્રદેશના બલરામપુરમાં જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા મોટા પાયે ધર્માંતરણની યોજના બનાવી રહ્યો હતો એવી વાત પોલીસ તપાસમાં સામે આવી છે અને એના માટે આ છાંગુરે બલરામપુરમાં બંગલાને અડીને આવેલી જમીન ઉપર એ કોલેજ પણ બનાવી રહ્યો હતો અને બલરામપુરની અંદર પોતાનું એક હેડક્વાર્ટર બનાવેલું અને એ પછી આઝમગઢની અંદર પણ હવે એ બીજું હેડક્વાર્ટર બનાવી રહ્યો હતો, પરંતુ એ પહેલાં પોલીસે એની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે। ઉત્તર પ્રદેશની એટીએસ આ આખા કેસની તપાસ કરી રહી છે અને એ તપાસનો રિપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડીને સોંપવામાં આવશે અને ઈડી પછી આની અંદર મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી શકે છે। હવે આ છાંગુર બાબો છે એ બલરામપુરથી 30 કિલોમીટર દૂર રેરા માફી કરીને એક ગામ છે, એ ગામમાં જ એ રહેતો હતો અને 78 વર્ષનો છે અને એનું જે જીવન છે એ આ ગામની અંદર જ વીત્યું છે અને એને ધર્માંતરણનો માસ્ટર માઇન્ડ કહેવામાં આવે છે। છાંગુર બાબો 2011 પહેલાં ગામે ગામ ફરીને જે નંગ આવે, નંગ અને અંગૂઠી એ વેચવાનું કામ કરતો હતો, પણ એ દરમિયાન 2011ની અંદર એની પત્ની કુતબુનીસ જે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી અને ગ્રામ પ્રધાન બની, એ પછી 2016ની અંદર આ છાંગુર બાબાએ અંગૂઠી અને નંગ વેચવાનું બંધ કરી દીધું અને પત્ની જે પ્રધાન બનેલી હતી એનો લાભ ઉઠાવીને એ પૈસા અને ધર્માંતરણનો એણે ખેલ શરૂ કરી દીધો હતો। એવું કહેવાય છે કે એને એટલી સમજ પડી ગઈ હતી કે એની જે વાત છે એ લોકો માને છે, લોકોને એ ઇઝીલી કન્વિન્સ કરી શકે છે એવી ક્ષમતા છે, એવી આ છાંગુરને ખબર પડી ગયેલી। આ જ્યારે છાંગુર બાબા લોકોને નંગ અને અંગૂઠી વેચતો હતો ત્યારે ઘણા બધા બિઝનેસમેનો, સરકારી નોકરો બધાને એ અંગૂઠીને મોતી આપતો હતો અને એમાંથી ઘણા બધા લોકોને ફાયદો બી થતો હતો, એટલે લોકો એને છાંગુર બાબા કહેવાનું શરૂ કર્યું હતું। પણ આ છાંગુરનો ખેલ ત્યારે શરૂ થયો કે મુંબઈની અંદર એક ઈદુલ ઇસ્લામ નામના વ્યક્તિની સાથે એની મુલાકાત થઈ અને આ ઈદુલ છે એક મુસ્લિમ સંગઠનનો મહાસચિવ હોવાનો દાવો કરતો હતો અને એ જે સંગઠન સાથે જોડાયેલો હતો એ સંગઠન 40 દેશોની અંદર ફેલાયેલું હતું અને આ જે ઈદુલ હતો એ ધર્માંતરણનો મોટો ખેલાડી હતો। આ ઈદુલે છાંગુર બાબાને નવીન રોહરા અને તેની પત્ની નીતુ રોહરાની મુલાકાત કરાવેલી। હવે આ જે નવીન અને નીતુ છે એ પૈસે ટકે બહુ સુખી સંપન્ન હતા, અઢળક સંપત્તિ એમની પાસે હતી, પરંતુ કોઈ કારણોસર બંને જણા પરેશાન રહેતા હતા। એટલે આ છાંગુર બાબાની મુલાકાત થઈ તો છાંગુર બાબાએ બંનેનું ધર્માંતરણ કરાવી દીધું અને એ પછી નવીન જમાલુદ્દીન બની ગયો અને નીતુ નસરીન બની ગઈ। 10 એપ્રિલ 2025 ઉત્તર પ્રદેશ પોલીસે જ્યારે દરોડા પાડેલા ત્યારે છાંગુરનો પુત્ર મહેબૂબ અને નવીન રોહરા છે એની ધરપકડ કરેલી, પરંતુ તે વખતે છાંગુર અને નીતુ બંને ફરાર થઈ ગયા હતા અને લખનૌની એક હોટલમાં બંને જણા 70 દિવસ સુધી રહ્યા હતા। પોલીસ ઘણા સમયથી છાંગુર અને નીતુને શોધી રહી હતી, પરંતુ બંને જણા હાથમાં નહોતા આવતા।
5 જુલાઈ 2025ના દિવસે પોલીસને માહિતી મળી કે લખનૌની હોટલમાં બંને રોકાયા છે, ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી. આ પહેલાં યુપી પોલીસે છાંગુર બાબાને જે શોધી આપે એના માટે 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું હતું. હવે આ બાબાની ધરપકડ થઈ પછી પોલીસને ઘણી બધી વાતો મળી છે અને તપાસમાં એવું જાણવા મળ્યું કે આ નીતુ અને છાંગુર બાબાએ ભેગા થઈને ધર્માંતરણના મામલે 100 કરોડ રૂપિયાથી વધારે ભેગા કરી લીધા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.